ગુજરાતનો આવાજ। નજીકના ભવિષ્યની અંદર સમગ્ર ગુજરાતના મહાનગરપાલિકાના ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે બંધારણની જોગવાઈ મુજબ 100:7 કે 100:14ની જોગવાઈઓ હેઠળ રેશિયો જળવાતો નથી। તે બાબતે બારપરા 84 મહાવંશી સમાજ દ્વારા કલેક્ટર મારફતે મુખ્ય ચૂંટણી કમિશનર અને રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી। હું કાંતિભાઈ રાંદેરિયા સુરત શહેર દક્ષિણ ગુજરાત દલિત સમાજના પ્રમુખ તરીકે અને સમગ્ર ગુજરાતના આદિવાસી અને દલિત સમાજ વતી અમે જે સુરત કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યું છે એનો ધ્યેય એક જ છે કે સમગ્ર ગુજરાતની અંદર નજીકના ભવિષ્યની અંદર સુરત મહાનગરપાલિકાની સાથે સમગ્ર ગુજરાતની અંદર પાલિકાઓનું ઇલેક્શન આવી રહ્યું છે। ત્યાં સુરત શહેરને લક્ષમાં લઈએ તો સુરત શહેરમાં જે સમગ્ર ગુજરાતમાં મેયરનું રોટેશન હોય છે અને મેયરનું રોટેશન એ રીતનું હોય છે કે 10 વર્ષ કે 5 વર્ષ શિડ્યુલ કાસ્ટનો હોય અને અન્ય મહિલા હોય અને સવર્ણો હોય, તો તે રેશિયો સુરતની અંદર જળવાતો નથી। બીજું કે સુરત મહાનગરપાલિકાની અંદર 1995ની અંદર 9 સીટ સુરત મહાનગરપાલિકામાં શિડ્યુલ કાસ્ટની હતી અને શિડ્યુલ ટ્રાઇબની 16 સીટ હતી। તે ઘટીને 2000ની અંદર 7 થઈ ગઈ, 2005ની અંદર 5 થઈ ગઈ, 2015ની અંદર 3 થઈ ગઈ। તો સુરતની અંદર કે સમગ્ર ગુજરાતની અંદર વસ્તી જ્યારે વધતી હોય તો સીટ બી વધવી જોઈએ। તો સીટ વસ્તી વધે ને સીટ ઘટે એ કેટલા અંશે વ્યાજબી છે? બીજું કે જ્યારે તમે સીમાંકન કરો છો તો સીમાંકન કરો છો ત્યારે પણ તમારે એ રેશિયો જાળવવો જોઈએ। બીજું કે બંધારણ 1950ની અંદર જ્યારે બંધારણ આપવામાં આવ્યું ત્યારે અનુચ્છેદ 243ની અંદર સંપૂર્ણ જોગવાઈ છે કે 100/7 સીટ અને 100/14 સીટ આ જળવાવું જોઈએ। એ જળવાતું નથી, એટલે અમને જે અન્યાય થાય છે એ અન્યાયના ભાગરૂપે અમે સુરત કલેક્ટરને, રાજ્યપાલને અને મુખ્ય ચૂંટણી કમિશનરને કલેક્ટર મારફત આવેદનપત્ર આપીને રજૂઆત કરી। સાહેબ, જે તમે આવેદન તો આપ્યું, પરંતુ જે તમારી માંગ છે એ માંગ પૂરી નહીં થાય તો તમારી આગળની રણનીતિ શું રહેશે? જો અમે ગાંધી ચિંધ્યા માર્ગે બાબા સાહેબ આંબેડકરના બંધારણને લક્ષમાં લઈને અમારી જો માંગ પૂરી કરવામાં નહીં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું અને તે આંદોલનમાં બી જો અમને સફળતા નહીં મળશે તો કોર્ટના દરવાજા, કાયદાકીય અદાલતની અંદર અમે પિટિશન દાખલ કરવાની અમારી સંપૂર્ણ તૈયારી છે। છેલ્લો સવાલ પૂછીશ સાહેબ કે જે ગુજરાતના સમગ્ર દલિત સમાજ અને આદિવાસી સમાજને આ સંદર્ભે તમે શું મેસેજ આપશો? અમે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત કે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજ અને દલિત સમાજ વતી હું એક જ સંદેશ આપું છું કે સમગ્ર દલિત સમાજ અને સમગ્ર આદિવાસી સમાજનું સંગઠન ની રહેશે અને તમે જાગૃત નહીં હશો તો તમે આ તંત્રનો ભોગ બનવાના છે અને બનવાના છે। એટલા માટે અમે એ એક ધ્યેય અને એક સંદેશ આપવા માંગુ છું કે સમગ્ર દલિત સમાજ એકત્ર થાય, સમગ્ર આદિવાસી સમાજ એકત્ર થાય અને તમારા હકની માટે તમારે લડાઈ તો કરવી જ પડશે અને હક માટે લડાઈ કરવા માટે અમે આ કાર્યક્રમ નોન પોલિટિકલ છે। ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે આપ સમગ્ર સમાજને હું લઈને ચાલુ છું અને નોન પોલિટિકલ આ રજૂઆત છે। અમારો સંદેશ એ જ છે કે સમગ્ર સમાજ, દલિત સમાજ કે આદિવાસી સમાજ એકત્ર થાય, જાગૃત થાય અને તમારા હક માટે તમે લડાઈ કરો।